મેં વંદના કરી લેવે. હા, વંદના કરી લે. તિક્ષુતો વંદામિ નમસ્કામિ સત્કાર્યામિ સન્માનિમિ કલ્યાણં મંગલાં દેવયામિ તેયં પ્રજાસં મત્તન મંદામિ સ્વામી. હા જી. તિક્ષુતો વંદામિ નમસ્કામિ સત્કાર્યામિ સન્માનિમિ કલ્યાણં મંગલાં દેવયામિ તેયં પ્રજાસં મત્તન મંદામિ સ્વામી. હા તિક્ષુતો જી. સત્કાર્યામિ સન્માનિમિ કલ્યાણં મંગલાં દેવયામિ પ્રજાસં મત્તન મંદામિ સ્વામી. સ્વામી હા જી. સાકારા હા હા સ્વામી ફરમાવો. હા, આજે આપણે લોક સ્વરૂપ ભાવના, હા લોક ભાવના. લોક શબ્દ ઇંગ્લિશમાં ઘણા શબ્દ આપણા શબ્દો સંસ્કૃત શબ્દની ચોરી કરેલા શબ્દો છે. હા, સંસ્કૃતમાં ધાતુ છે, લુપ્ત ધાતુ છે. અને એ લુક ધાતુ ઉપરથી આખો આ લોક શબ્દ બન્યો છે. લુક એટલે ઇંગ્લિશમાં કયો ને LOOK લુક. હા અને સંસ્કૃતમાં પણ લુક. એકચ્યુઅલી આ સંસ્કૃત શબ્દ છે, લુક. લુક એટલે જોવું. જોવું, દેખાવું. તો આપણી પણ લોકની વ્યાખ્યા એ છે કે જ્યાં તમને જીવ અજીવ, ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય, હા, આદિ 6 દ્રવ્ય જ્યાં તમને અર્થક્રિયાકારીત્વ કરતા કરતા તમને દેખાય, અનુભવાય, જણાય, એટલા ક્ષેત્રને લોક કહેવામાં આવે છે. જેટલા ક્ષેત્રમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ નાસ્તિકાય, કાળ, પૂદગલ અને જીવ, આ 6 દ્રવ્ય જેટલા ક્ષેત્રમાં તમને ક્રિયા કરતા કે બીજી ત્રીજી રીતે કે તમને અનુભવની રીતે દેખાતા હોય, જણાતા હોય, અનુભવાતા હોય, એટલા ક્ષેત્રને લોક કહેવામાં આવે છે. ધર્માસ્તિકાય આપણને દેખાતું નથી, પણ આપણને જણાય છે, અનુભવાય છે, જણાય છે કે આજે આપણા શરીરમાં કે જ્યાં પણ આખા લોકમાં તમને મુવમેન્ટ, ગતિ દેખાય છે, તો ગતિ ધર્માસ્તિકાય વગર શક્ય નથી. તો ગતિ દેખાય છે એના ઉપરથી સિદ્ધ થાય છે કે ધર્માસ્તિકાય છે. પછી મકાનો સ્થિર છે, આપણે બેઠા હોય તો આપણે સ્થિર છીએ, તો સ્થિર રહેનારી ચીજો સ્થિર છે એની જગ્યાએ. હા, ધરતી એની જગ્યાએ સ્થિર છે, તો સ્થિર છે તો એ દેખાય છે કે સ્થિર છે કોનો સ્વભાવ છે, કોના કારણે છે, તો કે અધર્માસ્તિકાયના કારણે છે. તો અધર્માસ્તિકાય દેખાતું નથી, પણ આ બધી વસ્તુઓ જે આપણને સ્થિર દેખાય છે, તો એના ઉપરથી પ્રૂવ થાય છે કે અધર્માસ્તિકાય નામનું પણ તત્વ છે કે જે આ જીવ અને પૂદગલ નામના દ્રવ્યને જે સ્થિર છે એને સ્થિર રહેવામાં મદદ કરે છે. બરાબર. આકાશ છે એ આપણને ખાલી જગ્યા છે. હવે ખાલી જગ્યા છે એ ખરેખર આકાશ નથી. હા, આજે આપણને ઉપરમાં આપણે જોઈએ છીએ એ આકાશ નથી. આકાશ એટલે જગ્યા, ખાલી જગ્યા. તો જે આપણને જગ્યા આપે એ આકાશ છે. આકાશ આપણને દેખાતું નથી, પણ આપણને અનુભવાય છે કે ભીતમાં ક્યાંય જગ્યા દેખાતી નથી, છતાં ખીલ્લી મારો તો ખીલ્લી વહી જાય છે. આખો ચાનો કપ ભર્યો હોય પણ તમે 1 ચમચી સાકર નાખો તો સમાઈ જાય છે. એનો અર્થ એ છે કે ભાઈ અંદરમાં જગ્યા છે, આકાશ છે. તો આકાશ એટલે જગ્યા, અને જગ્યા આખા લોકની અંદર છે. તો એ આપણને અલોકની અંદર પણ આકાશ છે. ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય નથી, પણ એક આકાશ દ્રવ્ય અલોકમાં પણ છે.
બરાબર. તો આ બધા દ્રવ્યો અરૂપી હોય છતાં પણ આપણને દેખાતા ભલે ન હોય છતાં આપણને એની ક્રિયા, હા, એના જીવ અને પૂતગલ પ્રત્યે થતા એના પ્રભાવો, આ બધું આપણને જોવા મળે છે. તો એના ઉપરથી સાબિત થાય છે કે ભાઈ આ દ્રવ્યોની હાજરી છે, આ દ્રવ્યોનું અસ્તિત્વ છે. સમજાણું? જી. જી સ્વામી. હે ને? પછી કાળ છે, તો કાળ પણ અરૂપી છે, એ આપણને દેખાતો નથી. હા, પણ છતાં કાળનું કામ દેખાય છે કે કોઈ પણ વસ્તુ વાપર્યા વગર આપણે મૂકી રાખી હોય, વર્ષોના વર્ષો વીતી ગયા હોય, આપણે હાથ પણ ન અડાડ્યા હોય, પણ વર્ષો પછી કાઢો તો એની અંદર કાણા પડી ગયા હોય, જર્જરિત થઈ ગયું હોય, જૂનું થઈ ગયું હોય. તો આ જૂનું કર્યું કોણે? કાણા પાડ્યા કોણે? કાળ દ્રવ્ય. કે કાળ દ્રવ્ય. પરિવર્તન લાવવું, નવા ને જૂનું, જૂના ને જીર્ણ શીર્ણ, જીર્ણ શીર્ણ માંથી પાછું નાશ થાય, નાશ માંથી વળી પાછું નવું થાય. તો આ બધું આખું કાળ દ્રવ્યનું કામ છે. પરિવર્તન કરવું આ કાળનો સ્વભાવ છે. તો કાળ દેખાતો નથી, પણ કાળનું પરિવર્તન દેખાય છે કે આપણે જૈનમાં ત્યારે નાના હતા, મોટા થયા, પછી અમુક ઉંમર પછી આપણી હાઈટ કે વધે નહીં, પણ છતાં આપણા મોઢામાં કે આપણા શરીરમાં ઉંમરને યોગ્ય ફેરફારો આપણા શરીરમાં થતા રહે છે. તો આ ફેરફાર પરિવર્તન. કરનારું કોણ? ફેરફાર થાય છે જીવમાં, પૂતગલમાં છે. તો કે એ દ્રવ્યનું નામ કાળ છે. તો કાળ દેખાતો નથી, પણ કાળ જણાય છે આપણને વસ્તુ ઉપરથી, પરિવર્તન ઉપરથી, પ્રવર્તન ઉપરથી, પરાવર્તન ઉપરથી કાળની હાજરી આપણને જણાય છે. બરાબર? હા. જી પછી સ્વામી. જીવ તો આપણને દેખાય છે, હલતા ફરતા, ચાલતા, જાણતા, જોતા. જીવ ભલે નથી દેખાતો, પણ જીવ જે શરીરની અંદર છે તે બધી ક્રિયા કરતો હોય, તો એ બધું આપણને જણાય છે, જીવ દ્રવ્ય. હા. પૂતગલ તો છે જ સામે, આખી દુનિયા સામે છે, નજર સામે, પૂતગલ દ્રવ્ય છે. તો આમ છ દ્રવ્ય જેટલા ક્ષેત્રમાં અસ્તિત્વ ધરાવે એટલા ક્ષેત્રને લોક કહેવામાં આવે છે. તો આ બધા જ દ્રવ્ય કયા ક્ષેત્રમાં છે? તો કે લોક જે પુરુષાકાર છે, સુપૈઠિત સરાવલાના આકારે એક ઊંધું કોડિયું, પછી એક એના ઉપર સીધું કોડિયું, વળી પાછું એક એના ઉપર ઊંધું કોડિયું. તો એ 3 કોડિયાનો જે આકાર થાય, ઈ આકારનો લોક છે. હા, સુપૈઠિત સરાવલા એટલે કોડિયું. તો 3 કોડિયાને એક ઊંધું કોડિયું, પછી એક એના પર સીધું કોડિયું રાખો, પછી એક એના પર ઊંધું કોડિયું રાખો, તો 3 કોડિયાનો જે આકાર બને એ આકારે લોક છે. અથવા તો મનુષ્ય આકારે લોક છે. કોઈ મનુષ્ય કમરે હાથ દઈ અને 2 પગ પોળા કરી અને ઊભો રહે, તો જે એનું બાહ્ય સ્ટ્રક્ચર થાય એ આકારનો લોક છે. તો લોક નો આકાર એક નામ છે સુપૈઠિત સરાવલાનો આકાર. એક મિનિટ છે, આમાં એક અમારે બોર્ડ છે, હું જરાક એનો યુઝ કરી જોઉં છું. તમને જણાય છે કે નહીં મને કહેજો. હા હા. તમને લોકોને દેખાય છે? તો પછી આપણે એ બોર્ડ નો યુઝ કરીએ. દેખાય છે? ના. તમારામાં લખાઈને આવ્યું? ના. નથી આવ્યું. એક મિનિટ. એક જ મિનિટ. હા.
ઓકે ઓકે. આમાં હું નહીં કરી શકું કારણ કે આમાં હું એડમિન નથી ને, એટલે મને તમને પાટી ઉપર જ લખીને બતાવવું પડશે. હા, પાટી ઉપર જ લખીને બતાવવું છે. હા. જુઓ, દેખાય છે? હા, દેખાય છે. જી. એક નામ આ છે, સુપૈઠિત સરાવલાના આકારે. હવે હા સુપૈઠિત એટલે 3 કોડિયા. જો આ એક કોડિયું, હા પછી આ બીજું કોડિયું અને આ ત્રીજું કોડિયું. હા તો છે લોકનો આકાર આવો? હા છે. હા સ્વામી. હા, જી સ્વામી. દેખાણું બધાને? જી. હા હા જી સ્વામી. જી જી. આને કહેવાય સુપૈઠિત સરાવલાના આકારે. સુપેટિક સરાવલાના આકારે. સુપૈઠિત એટલે સુપ્રતિષ્ઠિત. સુપ્રતિષ્ઠિત એટલે સારી રીતે ગોઠવેલા 3 કોડિયાના આકારે. ગુજરાતી અર્થ કરો તો. જી. અને બીજું કહેવાય છે લોક પુરુષાકાર. હમ. એક 5 મિનિટ, હા, એક 5 હા મિનિટ મને લાગશે. હા હા જી. આ નાના સ્વામીના બાપુજી હમણાં ગુજરી ગયા ને, અચ્છા ભવ્યાંશીબાઈ સ્વામીના. હા 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 હા, એટલે જરાક એમનો ફોન આવે છે ને, એટલે. હા, જલ્પા. હલો. હા, જલ્પા. બોલો બોલો સ્વામી. બંધ કરો હમણાં. હા.
ઉર્મિલાબેન રેકોર્ડિંગ બંધ કરજો ને ત્યાં સુધી. જય જિનેન્દ્ર. સ્વામી. જય જીનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. ભવ્યાંશીભાઈ સ્વામીના પપ્પા આજે સવારે ગુજરી ગયા 11 વાગે. જી જી અચ્છા. તો અત્યારે એમને મંગલિક દેવાનું હતું. જી. આ પુરુષાકાર હા પુરુષના કા દેખાય છે. હા જી આ એક નામ છે સુપરટી સરાવલાનો આકાર અને બીજું નામ છે પુરુષાકાર. હમ બરાબર. તો આ આખું 14 રાજલોકનું રૂપ છે અને આપણું હા. શરીર છે એને લઘુ રુદ્ર રૂપ કહેવાય. લઘુ રુદ્ર આ લઘુ રુદ્ર રૂપ એટલે લોકનું પ્રતિબિંબ. લોકમાં જેટલું છે એટલું આપણા શરીરમાં પણ છે. જી. આપણે કહીએ ને કે યથા પિંડે તથા બ્રહ્માંડે યથા બ્રહ્માંડે તથા પિંડે. જેટલું બ્રહ્માંડમાં છે એટલું પિંડ એટલે શરીરમાં છે અને જેટલું શરીરમાં છે એટલું જ બ્રહ્માંડમાં છે. એટલે એમ કહી શકાય કે આપણું શરીર છે, મનુષ્યનું શરીર છે એ લોકની લઘુ આવૃત્તિ છે. એટલે લઘુ રુદ્ર રૂપ કહેવાય. હા સમજાણું? હમ હા સમજાણું ને લોકનો આકાર. હા જી જી સ્વામી. પછી હવે લોક આજે પુરુષાકાર છે એ બોર્ડર છે. આ બોર્ડર સુધી જ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, કાળ, ઉદ્ગલ વગેરે વગેરે એ બધા ખાલી આ બોર્ડર ની અંદર છે, આ બોર્ડર ની બહાર નથી. જી હમ સમજાણું? તો એ લોકનો આકાર પણ પુરુષાકાર, ધર્માસ્તિકાયનો આકાર પણ પુરુષાકાર. જેવડો લોક જેવો લોકનો આકાર એવો ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશનો આકાર છે, લોકાકાશનો. બરાબર. હવે લોક અલોકની અંદર છે લોક અલોક કે અલોકની બહાર છે? અલોકની અંદર છે. હા સમજી લો કે આ આખો અલોક છે. બહારનો આખો અલોક છે અને વચ્ચે આ લોક છે. હા હા તો આપણે ત્યાં એવા 3 દ્રષ્ટાંત આવે છે કે અલોકમાં લોક કેવો લાગે. હા તો કે જેમ આખું આપણું ઘર હોય અને ઘરમાં તમે રસોડામાં ઓલું તમને ખબર છે પેલાના જમાનામાં ઓલું સિક્કું રાખતા હા શાકભાજી રાખવા માટે કે દહીં છાશ કે એવું ટીંગાડવા રાખવા માટે હા ઉપર હા આમ સિક્કું લટકાવેલું હોય. હા હા જાડી જાડી વાળું હોય. હા સમજાણું? તો જેમ હા આખા રૂમની અંદર સિક્કું કેવું લાગે હમ એવી અચ્છા રીતે અલોકમાં લોક લાગે. એક જી પછી બીજું એમ કીધું કે આખો હાર હોય અને એમાં પેન્ડલ કેવું લાગે. હા આખો હાર છે ગળાનો અને એમાં પેન્ડલ કેવું લાગે નાનકડું હા હારની વચ્ચે. એવી હા રીતે અલોકની વચ્ચે લોક લાગે. હમ અને ત્રીજું બતાવ્યું કે સાગરની અંદર નાવ કેવી લાગે. આખું સાગર છે, મોટો સમુદ્ર છે અને એની વચ્ચે નાવ કેવી લાગે. હા એવી રીતે ટપકા જેવું. અલોકમાં લોક લાગે. એટલે ટપકા જેવું જ લાગે ને. હા હમ સમજાણું બધાને? એટલે હા લોક એટલે એટલો નાનો મોટું છે. ક્ષેત્ર હોય અને એમાં તમને નાનું હોય કેવું લાગે એવી રીતે અલોકની વચ્ચે લોક એવો લાગે. હા, બરાબર છે. 3 વસ્તુ સમજાઈ ગઈ. હા ઘરના જી રૂમની સ્વામી. અંદર સિક્કું લાગે, સમુદ્રમાં નાવ લાગે અને હારમાં પેન્ડન લાગે. એવી રીતે અલોકમાં લોક લાગે છે. સમજાણું લોક એટલે શું?
લોક શબ્દ જી કયા સ્વામી. શબ્દ ઉપરથી બન્યો? આ જી બધું સ્વામી. બધાને બરાબર ધ્યાન આવી ગયું ને? હા. જી લોક શબ્દ હમ. ઉપરથી. હા, લુક શબ્દ ઉપરથી લોક લોક શબ્દ બન્યો છે. બરાબર. પછી લોકનો આકાર થયો, લોક અલોકની અંદર કેવો લાગે એ થયું. બરાબર. હવે લોકના વિભાગ, કેમ કે આખા લોકના સ્વરૂપનો વિચાર કરવાનો છે. આ વૈરાગ્ય ભાવના છે. અને વૈરાગ્ય ભાવનામાં આપણે એ જ શીખવાનું છે કે શું કરે તો વ્યક્તિ ઉર્ધ્વતાને પામે, શું કરે તો વ્યક્તિ અધોતાને પામે, અને શું કરે તો વ્યક્તિ મધ્ય ભાવોને પામે, માધ્યસ્થ ભાવોને પામે. હા. હે ને? બરાબર છે. ત્રણેય લોકમાં સૌથી મહત્વનો લોક છે મધ્ય લોક. લોક. હા, તો એવું શું કરે તો મધ્ય લોકમાં થાય, એવું શું કરે તો ઉર્ધ્વ લોકમાં થાય, એવું શું કરે તો અધો લોકમાં થાય. તો આ બધી ઉપર આપણે ચિંતવના કરવાની છે. પછી આખા લોકની અંદર બધા જીવો ક્યાં કેવી રીતે કેટલા નજીક નજીક, કેવા ઠસોઠસ, કેટલા સ્વતંત્ર રીતે કેવી રીતે રહ્યા છે, આ બધો જ વિચાર કરવાનો. આપણને બેસવા માટે સતત આપણને સ્વતંત્ર જગ્યા, આજુબાજુમાં કઈ આપણને અડેલું કઈ ન રહેવું જોઈએ. આવું બધું આપણે ભાવના ભાવતા હોય, આપણને કમ્ફર્ટ ઝોન જ ગમતો હોય, તો વિચાર કરવાના કે નિગોદના જીવો, ખાલી નિગોદના જીવો એક શરીરમાં અનંતા જીવો રહેતા હશે, એ કેમ રહેતા હશે? જી કેમ સ્વામી. એકબીજામાં સમાતા હશે? અને એની અમુક અમુક ચીજો તો બધી કમ્બાઈન છે, તો બધા જીવો વચ્ચે એક ચીજ જ હોય, તો એ કેવી રીતે વાપરતા હશે? કેવી રીતે સંવિભાગ કરતા હશે? એનું સ્થૂળ શરીર તો એક છે, આહાર લેનારું શરીર એક છે, અને આહાર ખાનારા અનંતા જીવો છે. કેવી રીતે આ બધું થતું હશે? તો આ બધું ચિંતન કરે તો માણસને વૈરાગ્ય આવે, અને એને વિચાર સાચી વાત આવે છે. કે અત્યારે આપણને સ્વતંત્ર રહેવા માટે રૂમો મળી છે, સ્વતંત્ર જીવવા માટે આપણને આપણું પોતાનું બોડી મળ્યું છે, શરીર મળ્યું છે, આપણી ઈચ્છા પ્રમાણે આપણે એને ચલાવી શકીએ એમ છીએ, હાથ પગ મળ્યા છે, આખું એમ સંપૂર્ણ શુદ્ધ શરીર આપણને મળ્યું છે, અને છતાં આપણે કેટલું નથી પામ્યું એની પાછળ રોદડા રોતા રોતા ફરીએ છીએ, કેટલા અર્થ ધ્યાન, કેટલા રૌદ્ર ધ્યાન કરે. શું કામ કરવાનું? આ બધા જીવોને વિચારો તો ખરા, વિકલેન્દ્રિય જીવો કેમ રહે છે, એકેન્દ્રિય જીવો કેમ રહે છે, નિગોદના જીવો કેમ રહે છે, નારકીના જીવો કેમ રહે છે, સિદ્ધના જીવો કેમ રહે છે, આ બધાનો વિચાર કરો. વૈરાગ્ય ભાવના પૃષ્ઠ થાય. તો આપણને એક ભાવના શીખવા મળશે, વૈરાગ્ય ભાવના, કે એકબીજાની ભાવનામાં, એકબીજાના વિચારોમાં, એકબીજાના અસ્તિત્વમાં આપણા અસ્તિત્વને ગોળતા શીખો. ગોળતા. તમે તમારું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ રાખવાની કોશિશ નહીં કરો, તમારું સ્વતંત્ર નામ બનાવવાની કોશિશ નહીં કરો, છે એમાં સમાઈ જવાની કોશિશ કરો. જેટલા સમાવાના ભાવ વધશે એટલો સિદ્ધ ક્ષેત્રનો યાત્રાનો રસ્તો ટૂંકો થશે. જે દિવસે બધામાં સમાઈ જવાની તૈયારી હશે આપણી, તે દિવસે આપણને સિદ્ધ થતા કોઈ રોકી નહીં શકે. આપણે કુટુંબમાં સમાઈ શકતા નથી. એમાં આપણને એમ થાય કે મારું શું, મારી ઈચ્છાનું શું, મારી ચોઈસ નું શું, મારી જિંદગીનું શું. પછી શું કહેવાય, અત્યારની છોકરીઓ એમ કેતી હોય કે શું કહેવાય, મારા કેરિયર નું શું. અરે તું કોણ છો ઈ કે. જ્યારે આપણે ગાય ભેંસ ને એક ઘાસનો પૂળો નાખતા હોઈએ, એક પૂળો કેટલા મને વાયર રૂપિયાનો? પણ જોઈશે 10 સર. રૂપિયાનો હોય. એમાં કેટલા તાતણા હોય? એક તાતણામાં અસંખ્યાતા જીવો. આ કોણ બોલે છે? સતીજી કોઈ બોલ. અને ઈ 10 રૂપિયાના પૂળામાં એક ઘાસના તણખલામાં અસંખ્યાત જીવો, તો એક પૂળામાં કેટલા ઘાસના તણખલા? અને એમાં કેટલા જીવો? એમાં તારી કિંમત કેટલા પૈસાની થઈ? વિચારો, કેટલા પૈસાની કિંમત થઈ? અત્યારે આપણે આપણી
સ્વામી મ્યુટ થઈ ગયા તમે. સ્વામી મ્યુટ છો. હા સ્વામી દેખાતા જ નથી હવે. હા બિલકુલ. સ્વામી તમારો વિડિયો અને ઓડિયો બેઉ અનમ્યુટ કરો. નેટ ગયું છે. હા એવું કઈ લાગે છે સ્વામીને ત્યાંથી ઇલેક્ટ્રિક કટ ઓફ થઈ ગઈ છે. હા હલો, હા, હા સમજાણું? હા જી. તો માસેથી જે એટલે આપણે એમને ઘાસ ખવડાવવું જોઈએ કે અનાજ ખવડાવવું જોઈએ? અરે ખવડાવો છે એ નથી સમજવાનું, શું ખવડાવવું શું નહીં ખવડાવવાનું એ નથી કેતી. તમે જી તમારા વ્યક્તિગત અસ્તિત્વને આમ આમ પ્રાઇમ પર રાખવાની કોશિશ કરો છો કે જી મારું બધાથી અલગ પડવું જોઈએ, મારા અસ્તિત્વનું શું, મારા કેરિયરનું શું. આપણે જી કોઈનામાં સમાવાની કોશિશ નથી કરતા, આપણે બધાથી અલગ થવાની કોશિશ કરીએ કે બધાય કરતા મારો હોથી ન હોવું જોઈએ, બધાય કરતા મારું 1 નંબર હોવું જોઈએ, બધાય કરતા મારો છોકરો આગળ હોવો જોઈએ, બધાય કરતા મારા દાગીના સરસ હોવા જોઈએ, બધાય કરતા મારો પ્રસંગ આમ નંબર 1 હોવો જોઈએ. આવું બધામાં આપણને અસાધારણ 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 જોતું હોય, એટલે બધાથી આપણે જુદા પડવાની કોશિશ કરતા હોઈએ. જી જી તો સ્વામી. બધાથી છૂટા પડવું, એને ગઈકાલે જ અમારે ગુરુદેવને પ્રવચનમાં વાત થઈ કે બધાથી જુદું પડવાના ભાવ છે એ ખંડિત ભાવો છે. જી હા, તમારું ઘર નાનું છે અને તમારા ઘરના મેમ્બરો વધારે છે, તો જેમ પરિવાર વધે એમ વિભાજન થાય, દીકરા નોખા થાય, ભાઈઓ ભાઈઓ નોખા થાય, પણ વ્યવસ્થા છે આ. જી મનથી નોખા નથી, પણ જગ્યાથી નોખા થવાનું, તો એ વિભાગ કહેવાય. વિભાગ પડે ઈ ચાલે, પણ વિભક્ત થાય ઈ ન ચાલે. વિભક્ત થયા એને ખંડિત કહેવાય અને વિભાગ થયા એને ખંડ કહેવાય. તો ખંડ ખંડ હશે, બધા અંદરથી એક હશે, તો આજે ભલે વિભાગ થયા છે પણ પ્રસંગે વળી પાછા બધા અખંડ રૂપ બની જશે. આ જી આપણા શરીરનો હાથ છે એ એક ખંડ છે, આ બીજો જી હાથ છે બીજો ખંડ છે, આપણા શરીરના અવયવ છે અલગ અલગ ખંડ છે. હા, પણ જ્યારે જ્યારે જરૂર પડે, હા, આંખમાં કાંઈક વાગ્યું હોય તો હાથ તરત ત્યાં પહોંચી જાય કે નહીં, પગમાં કાંઈક વાગ્યું તો હાથ ત્યાં પહોંચી જાય કે ન પહોંચી જાય, જી તો એકબીજા જી સ્વામી. એકબીજાના સંપર્કમાં ઉભા રહી જાય અખંડ બનીને. તો ખંડ હશે તો અખંડ બનશે, પણ ખંડિત હશે તો એ ક્યારેય અખંડ નહીં બને. એટલે હંમેશા બધાથી સરસ દેખાવા કરતા બધામાં સમાઈ જાઓ, એ ભાવ જો કરવામાં આવે તો યાત્રા આપણી સાધનાની અને અધ્યાત્મની ખૂબ સરસ થાય. એટલે લોક ભાવનામાં આપણે આ શીખવાનું છે. બાકી આમ લોકચિત્ર દોરીને ને ઉપર દેવલોક ને નીચે નરક ને વચ્ચે મનુષ્ય ને તિર્યંત ને અસંખ્ય દ્વીપ ને અસંખ્ય સમુદ્ર, આપણને ભૌગોલિક રીતે બધી જ ખબર છે. હા, પણ એ લોક સ્વરૂપને સમજવું કે આ સ્વરૂપ થયું કઈ રીતે, કયા કારણોસર થયું, એ સમજીને આપણે આપણા આત્માને વૈરાગ્ય ભાવથી વાસિત કરી અને એમાં હે જ્ઞેય અને ઉપાદેયને લગાડી કરવા જેવું છે, ઉપાય છે તો ઉપાય કરવો, બચવા જેવું છે તો અપાય કરી લેવો. બસ આનું નામ લોક ભાવના. હા, સમજાવું બધાને બરાબર? જી તો અત્યારે ખાલી તમને આકાર સમજાવું છું, અને આકાર સમજાવીને ખાલી એટલી જ વાત છે કે ગુરુદેવ અમને કહેતા કે તમે ધ્યાનમાં બેસો ને તો નાભી આપણો મેરુ પર્વત કહેવાય. જેમ લોકના મધ્યમાં મેરુ પર્વત છે, એમ આપણા શરીરના મધ્યમાં નાભી છે એ મેરુદંડ કહેવાય, મેરુ કહેવાય, અને સ્પાઇનલ કોર્ડ છે આખો મેરુ પર્વત કહેવાય, મેરુદંડ કહેવાય. હમ બરાબર? તો આપણે અગર આપણી નાભીમાં શાંતિ સમાધિ પૂર્વક ખાલી ધ્યાનસ્થ અવસ્થામાં બેસવાની કોશિશ કરીએ તો ગુરુદેવ એમ કહેતા કે 14 રાજલોકમાંથી જેને પણ તમારી સાથે હિસાબ કિતાબ પૂરો કરવો છે એ અહીંયા આવીને હિસાબ કિતાબ પૂરો કરી જશે, તમારે ક્યાંય જ જવાની જરૂર નથી. ખાલી નાભીમાં બેસતા શીખી જાવ તો કેવળ જ્ઞાન તમારી આજુબાજુ જ છે. હંમેશ ગુરુદેવ આ રીતે વાત કરતા.
હા, તો લોકના સ્વરૂપને જાણવાનો અર્થ જ આ છે કે લોકના મહત્વના સ્થાનો કયા છે. તો આપણા શરીરમાં એ નાભીમાં બેસી મહત્વના જાવ એટલે સ્થાનો શું કયા? સ્વામી? સ્વામી, હા, નાભીમાં બેસી જાવ એટલે શું કરવાનું? નાભીમાં એટલે આપણું કોન્સન્ટ્રેશન નાભીથી બહાર ક્યાંય નહીં, નાભી સિવાય ક્યાંય નહીં. અચ્છા. નાભીથી ઉપર નહીં, નાભીથી એક આંગળ નીચે પણ નહીં, નાભી જ. હમ હમ હા, આપણા ભવ અને ભાવનું કેન્દ્ર છે. આપણો જન્મ પણ નાભીથી જ થાય. જે હમ નાળ છેદન થાય ને, કેન્ડલ. હમ હા, તો આપણો જન્મ પણ નાભી, એટલે ભવનો જન્મ પણ નાભીથી થાય અને ભાવ અધ્યાત્મનો જન્મ પણ નાભીથી થાય. બરાબર? જી સ્વામી. હા, એટલે લોક સ્વરૂપ બહુ સરસ છે અને બહુ સરસ રીતે સમજી લેવાનું કે પેલા ખાલી બહારના લોકના સ્ટ્રક્ચરને સમજી લ્યો, પણ એ સ્ટ્રક્ચરને આપણે અધ્યાત્મમાં કઈ રીતે લઈ જવાનું, એને આપણે કઈ રીતે એની ભાવના બનાવી અને લોક સ્વરૂપનું ચિંતન કરવાનું, આ આપણે શીખવાનું છે. સમજાણું? જી સ્વામી. હા, તો બરાબર, લોકના મધ્યની અંદર મેરુ પર્વત છે. લોકમાં ઉપર નીચે આજુબાજુ કે જે પણ દિશાઓ વગેરેની ગણતરી થાય એ મેરુ પર્વતને લક્ષમાં રાખીને ગણતરી થાય. હે ને? જેમ આપણે ત્યાં અહીંયા માપ કરીએ તો સી લેવલ થી ગણે, તો એવી રીતે આખા લોકમાં કોઈ પણ ક્ષેત્રનું માપદંડ એ કઈ દિશામાં છે, ક્યાં છે, એનું એડ્રેસ બંધ શું કરે છે, દરવાજો. તો એ મેરુ પર્વત થી એની ગણતરી થાય. હા, વચ્ચે વચ્ચે કોના માઇક ચાલુ છે? હા, પ્લીઝ તમારા માઇક બંધ કરી દેજો. જેના પણ માઇક ચાલુ હોય પ્લીઝ બંધ કરી દેજો. આટલી વાત સમજાણી એટલે હું આગળ વધું. હા, લોકનો આકાર અલોકમાં લોક કેવો લાગે, આટલી વાત સમજાઈ ગઈ ને બધાને? હવે આપણને એ થાય કે આખા લોકમાં મેં જે તમને આખી આ જે બોર્ડર બનાવી એ બોર્ડર છે શું? શેની બનેલી હોય? લોક કોના આધારે ટકે? એને આજુબાજુ શેનો આધાર હોય? હા, તો આપણે લોક એને કહેવાય લોક સ્થિતિ. તો લોક સ્થિતિ હવે આપણે શીખીએ છીએ કે કોના આધારે કોણ, આખો લોક કોના આધારે છે. હા, સમજાણું બરાબર? તો હું પેલા તમને દોરીને બતાવું છું. હા, જો આ દેખાય છે તમને? સાઈડમાં લેયર દેખાય છે? આ એવી જ રીતે નીચે પણ છે. જી સ્વામી. તો આખો આ લોક એની બોર્ડર શેનાથી બનેલી છે? એને શું કહેવાય તમે કીધું તું સાહેબજી શબ્દ? હા, સ્થિતિ. એ જે શબ્દ છે એને શું કીધું તું હમણાં તમે? લોક સ્થિતિ. લોક સ્થિતિ. આખી લોક સ્થિતિ શું છે? કોના આધારે કોણ કોણ છે? આખો લોક છે, અંદર જે લોક છે, આ જે બોર્ડર બની છે, આ આખી બોર્ડર 6 દ્રવ્યની છે.
ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, કાળ, પૂદગલ અને જીવની અંદર સ્થાવર જીવો. ત્રસ જીવો ન હોય, આ બોર્ડર ઉપર હોય તો ત્રસ જીવો હોય. બરાબર. પછી આ જે ફર્સ્ટ બોર્ડર છે, આખો લોક છે. લોક કોના આધારે? તો કે ઘનો દધી. કોના આધારે? ઘનો દધી. ઘનો દધી. ઘનો દધી. ઘનો દધી એટલે સોલિડ પાણી. અચ્છા, ઘનો દધી. ઘનો દધી. તો આ જે હમ. ફર્સ્ટ લેયર છે કે આખો લોક છે એ કોના આધારે? તો આ જે ફર્સ્ટ હું ઉપર લાઈન કરું છું, હં. જી. તો ફર્સ્ટ લાઈન છે એ ઘનો દધી. તો આખા લોકને ચારે બાજુ ફરતો કોણ છે? ઘનો ઘનો દધી. દધી. નીચે, ઉપર, આજુબાજુ. હા આખા લોકને આજુબાજુ વીંટળાયેલો કોણ છે? તો ઘનો કે દધી. ઘનો દધી. ઘનો દધી એટલે સોલિડ પાણી. સોલિડ હમ. પાણી એટલે અપકાઈના જીવો. સમજાણું? જી. પછી બીજું લેયર છે. બરફ જેવું ઘટ્ટ હવે પાણી ને લોક ઘનો દધીના આકારે. તો ઘનો દધી કોના આધારે? ધનવાદ તો બીજું છે ઘનવાત. ધનવાદ ને ધનવાદ. ઘનવાત એટલે સોલિડ હવા. સાહેબ જે આ સોલિડ પાણી કીધું એટલે શું બરફ હોય? બરફ જેવું. બરફ નહીં. બરફ તો ઓગળે ખરો, આ ઓગળે નહીં. અચ્છા. સમજાણું? તો બીજું લેયર છે એ ઘનવાત. ઘનવાત એટલે સોલિડ હવા. તમને ખબર હોય તો પ્લેન જ્યારે રનવે ઉપર એ રાઈઝ થવાનું હોય, ચડવાનું હોય, તો રનવે ઉપર ફાસ્ટ દોડે એના પંખા ચાલુ કરી દેવામાં આવે. હમ. તો એ ચાલુ થવાના કારણે શું થાય? તો કે ફ્લાઇટની નીચે આખી એર કુશન, હવાની આખી ગાદી તૈયાર થાય. હમ અને એ હવાની ગાદી તૈયાર થાય એના ઉપરથી પ્લેન જમીન ઉપરથી ઉચકાય. જી. હા અને પછી એર કુશનના આધારે એના આધારે ઈ પ્લેન ઉડે. જી. જી. એર કુશનમાં જરા પણ ક્યાંય ગાબડું થાય તો પ્લેન ડામાડોળ થવા માંડે. તો આખા પ્લેનને આધાર કોનો આવે? હવાનો આવ્યો કે નો આવ્યો? હા આવ્યો. હા. તો ઘનો દધી એટલે સોલિડ પાણી છે. એને કોનો આધાર? તો કે ઘનવાત, સોલિડ હવા. હા. હવે સોલિડ હવા કોના આધારે? તો કે તનવાત. ધનવાદ. તનવાત એટલે પાતળી હવાનું લેયર. હા, સમજાણું? આ કેટલા મજબૂત હશે કે જેને આખા લોકને પકડીને રાખ્યા હોય. વિચાર કરો તમે. હમ. ધનવાદ એટલે શું? હા, તનવાત એટલે પતલી પતલી હવા. હવાનું પડ. બે શબ્દ આવશે, ઘનો દધી વલય અને ઘનો દધી પડ. પછી ઘનવાત વલય અને ઘનવાત પડ. તનવાત વલય અને તનવાત પડ. સમજાણું તમને? હું તમને સમજાવું છું. હમ હા, અઘરું નથી. તમે જરાય ડરતા નહીં. તમે મારો હાથ જુઓ. હા, જી. આખો લોક છે આ, બરાબર છે? તો આખા લોકને આમ ફરતું હોય ઘનો દધી, એને વલય કહેવાય. ગોળ ગોળ આખું ફરતું હોય એને વલય કહેવાય. હા હમ હમ. અને નીચે હોય એને પડ કહેવાય. જી. જોઈ અચ્છા. લો, આ લોકની આજુબાજુ આવું આખું વીંટળાયેલું છે, આને વલય એને કહેવાય. પલય. અને નીચે આવા હોય એને પડ કહેવાય. હા તો હા, પડ એક પણ ધરતીની વલયમાંથી નીચે જ આવા તૈયાર. હોય. પણ સ્વામી એ પડ પણ વલયમાંથી જ તૈયાર થયેલું હોય ને? અને ચારે બાજુ ગોળાકાર છે ને એને વલય કહેવાય.
આખું સળંગ હા, જ પણ ઈ હોય, અલગ ઘનવાત ન થાય. હોય. સળંગ ઈ જ હોય, ઘનવાત અલગ ન થાય. હોય. વલય હા, અને હા. પડ અલગ ન હોય, પણ વચ્ચે પડ અલગ અલગ વચ્ચે વચ્ચેની ધરતીમાં આવશે. બાકી જે લાસ્ટ પડ અને વલય છે એ જોઈન્ટ જ હોય. પણ લોકના ગોળાકાર વીંટળાયેલું હોય એને વલય કહેવાય. અને લોકમાં નીચે હોય એને પડ કહેવાય. જી સ્વામી. સમજાણું બરાબર? હમ તો એનો અર્થ જી. એ છે કે આખો લોક શેનાથી વીંટળાયેલો છે? તો કે ઘનો દધી વલય અને ઘનો દધી પડ. પડ. સમજાણું બરાબર? તો આખો લોક એનાથી ઘેરાયેલો છે. પછી આપણને થાય કે ઘનો દધી શેનાથી ઘેરાયેલો છે? તો કે ઘનવાત. ધન્યવાદ. ઘનવાત શેનાથી ઘેરાયેલો છે? ધન્યવાદ. કે તનવાત. અને તનવાત શેનાથી ઘેરાયેલો છે? તો કે આકાશ. ઓહો. સમજાણું? જી લોક કોના આધારે ઘનો દધી? ઘનો દધી કોના આધારે? ઘનવાત. ઘનવાત કોના આધારે? તનુવાત. તનવાત કોના આધારે? તો કે આકાશ. આકાશ. આખી આ લોક સ્થિતિ છે, આમાં કોઈ બદલાવ ન કરી શકે. જી હમ, હમ. બરાબર છે? આકાશના આધારે કોણ? ધન્યવાદ. ધન્યવાદ. તનવાત. તનવાતના આધારે કોણ? ધન્યવાદ. ઘનવાત. ઘનવાત. ઘનવાતના આધારે કોણ? ઘનોદધિ. ઘણો દધી. ઘનોદધિ. ઘનોદધિ. ઘનોદધિના આધારે કોણ? ધનવાદ મેરુ પર્વત. લોક. લોક. લોકના આલોક લોકના આધારે કોણ? તો કે છદ્રવ્ય. અલોક નહીં માસુજી આલોક ને અલોક બહાર છે, અલોક. લોકની બહાર હા, જી. તનવાતની બહાર અલોક છે. હમ સમજાણું બરાબર બધાને? ઠીક છે. એટલે પાક્કું? સ્વામી તો લાસ્ટ જે લોકની બોર્ડર થઈ, શેની બોર્ડર થઈ? સ્વામી ધનવાતની. ધનોદધિની બારે ધનવાતની. એક ધનવાતની. મિનિટ હો, મને સંભળાતો નથી તમારો અવાજ. એક જણા બોલો, પ્રશ્ન હોય તો પૂછો. ધનોદધિની બહાર હા, ઘનવાત. ધનોદધિની બહાર ઘનોદધિની બહાર ઘનવાત. હા ઘનવાતની બહાર ધનવાત. તનવાત, ધનવાત. પાતળી હવા. હા ધનવાત. તનવાતની બહાર આકાશ. આકાશ. હા બરાબર. આકાશ લાસ્ટ છે. ઓકે. આકાશને કોઈ આધારની જરૂર ન હોય, આકાશ પોતે આધાર છે. પછી આકાશના આધારે કોણ રે? તો કે તનવાત. તનવાતના આધારે કોણ છે? તો કે ઘનવાત. સ્વામી તમારો ઘનવાતના વિડીયો બંધ આધારે થઈ ગયો. કોણ છે? તો કે ઘનોદધિ. ઘનોદધિના સ્વામી. આધારે કોણ છે? તો કે લોક. લોકના આધારે કોણ છે? તો કે છદ્રવ્ય. સમજાણું બરાબર? સ્વામી તમારો વિડીયો બંધ થઈ ગયો સ્વામી. ઓ એક મિનિટ. દેખાય? હા હા, હવે આવ્યું. સમજાણું બરાબર? હા, તમે આ બરાબર જોઈ લ્યો. જો આ વલય છે, આ આખા લોકને ફરતો આ વલય કહેવાય. પેલો ઘનોદધિ, પછી ઘનવાત અને પછી પછી તનવાત. તન. તો પછી છેલ્લું આકાશ. પડ કોનું થયું? ધન્યવાદ. ધનવાત. તનવાત. તનવાત એટલે વાયુકાયના જીવ. એમાં જીવ હોય. ઘનવાત અને તનવાતમાં વાયુકાયના જીવ. સ્થાવર જીવ તો હોય જ, પણ બાદર જીવની અંદર વાયુકાયના જીવો હોય. અચ્છા. અને ઘનોદધિ એટલે પાણીના જીવ. અને જ્યાં પાણી હોય ત્યાં વનસ્પતિ હોય જ. જી સમજાણું બરાબર બધાને? હા હા, તો આ વલય કહેવાય અને આ પડ કહેવાય. આ ઘનોદધિ, આ ઘનવાત અને આ તનવાત, અને નીચે આકાશ. હમ. આપણો જન્મ પણ સમજાણું ત્યાં થાય બરાબર? સ્વામી? આપણો જન્મ પણ ત્યાં થાય? આ ખાલી સમજવા માટે તમને મેં એક સાઈડ બતાવ્યું છે. બાકી આખા લોકને ફરતો, હા, જેમ કે આ ગ્લાસ છે એ લોક છે,
તો આખા આ લોકને ફરતો ઘનોદધિ છે. જી પછી ઘનોદધિને ફરતો આખો ઘનવાત છે. ધન્યવાદ ઘનવાતને ફરતો આખો તનવાત છે. ધન્યવાદ છે. આખા પળના પળો છે. હા, એટલે ઈ આખા વલયો છે. અને પછી ઈ તનવાત આકાશના આધારે છે. સ્વામી સોલિડ પાણીમાં પણ જીવ હોઈ શકે? હા ને, અબકાઈના જીવો હોય ને, કેમ બરફમાં ન હોય અબકાઈના જીવો? તો બરફ તો પીગળે ને, આ તો પીગળવાનું નથી. અત્યારે તમે ઓલી જે શું કેવાય ઓલું કે જેલ જેવું આવે છે, સોલિડ હા. હોય. હા, આઈસ આ પીગળે નહીં, સોલિડ નું સોલિડ જ રહે. અને તમને ખબર હોય તો આપણને વિજ્ઞાનનો એક પ્રયોગ કરાવતા કે સમજો કે આખો ગ્લાસ પાણીનો ભર્યો હોય, હા, પછી એના ઉપર એક મલમલનું કપડું એકદમ ફિટ ટાઈટ આમ પકડે ઊંધું, હા, અને પછી હા. આખા ગ્લાસને ઊંધું કરી નાખે. હા, તો પાણી ના તો પડે. પાણી પડે હા, નહીં. તો પેલા પાણીનું પડ થઈ જાય, પછી પાણી નીચે હવાનું પડ થઈ જાય, હા તો એક પણ ટીપું પાણી નીચે ન પડે. હા, બસ બરાબર. એવી જ રીતે આ વિજ્ઞાન જ છે. સાયન્સ ની બહાર આખું જગત નથી. ક્યાંક જીવ વિજ્ઞાન કામ કરતું હોય, તો ક્યાંક પદાર્થ વિજ્ઞાન કામ કરતું હોય, તો ક્યાંક રસાયણ વિજ્ઞાન કામ કરતું હોય, તો ક્યાંક હા. શરીર વિજ્ઞાન કામ કરતું હોય. જી સ્વામી. સમજાણું બધાને? જી જી સ્વામી. આખી લોક સ્થિતિ સમજાઈ ગઈ? હમ. જી સ્વામી. જીવ અજીવ 6 દ્રવ્ય કોના આધારે? લોકના આધારે લોકના આધારે લોકના આધારે. લોક કોના આધારે? ઘનવાતના આધારે ધન્યવાદ. ધન્યોદધિ ઘનોદધિના આધારે. ઘનોદધિ કોના આધારે? ધન્યવાદ. ધન્યવાદ. ઘનવાતના આધારે. ઘનવાત કોના આધારે? ધન્યવાદના આધારે. તનવાતના આધારે. અને તનવાત કોના આધારે? આકાશ આકાશ. આકાશના કોના આધારે? આકાશ આકાશ દ્રવ્ય. આકાશના આધારે. આકાશના આધારે. તો સૌથી મજબૂત આધાર કયો? આકાશ. આકાશ. હા, એટલે ખાલી થતા જાઓ એમ તમે મજબૂત બનતા જાઓ. આકાશ એટલે ખાલી, બધાને સમાવતા જાઓ તો આકાશ જેવા આધારભૂત બની જવાય. જી સમજાયું? જી જી સ્વામી. હા, તો આખી લોક સ્થિતિ સમજાઈ ગઈ. હા, આ જે બધું ઘનોદધિ ઘનવાત તનવાત છે, એને કહેવાય લોક સ્થિતિ. હા, લોકનું આ બંધારણ કોણે બનાવ્યું? તો કે કોઈએ બનાવ્યું નથી. આ લોક સ્થિતિ અનાદિકાળથી છે અને અનંતકાળ સુધી રહેશે. આ કોઈએ બનાવ્યું નથી, છે, હતું અને રહેશે. જી સ્વામી. તો એને કહેવાય લોક સ્થિતિ. હા. સમજાણું બરાબર? જી હમ? જી સ્વામી. તો લોક શબ્દ લોકનો આકાર. હા, બરાબર. પછી લોક શેનાથી બનેલો છે? લોક શબ્દ ઉપરથી. અને પછી આપણે લોક સ્થિતિ, આટલો વિચાર આપણે કર્યો લોક સંબંધીનો. જી આટલી વાત બધાને સમજાઈ ગઈ? હા. જી જી સ્વામી. હા, એકદમ બરાબર. જી વેરી ગુડ, વેરી ગુડ. હવે હું આવતા ક્લાસમાં પૂછીશ તો વાંધો નહીં ને? જી સ્વામી. હા. નહીં, ખરેખર લોક ભાવના ખરેખર તમે ખૂબ મિસ કર્યા વગર સાંભળજો. ખૂબ સરસ વાતો છે. જી જી હે ને? વૈરાગ્ય ભાવ દૃઢ થાય. હા, વૈરાગ્ય ભાવના છે લોક ભાવના એટલે. અને એક લોક ભાવના કરો તો તમારી 12 ભાવના આવી જાય. જી ઓહ. હે? જી સ્વામી. બરાબર છે એકદમ? જી સ્વામી. એમાં જી. સ્વામી એક અપનાવવા જેવું આ છે, આકાશ જેવા ખાલી થઈને બધાને સમાવતા જ. યસ. પોતે કોઈનો આધાર લીધા વગર જે પણ આવે એને સમાવવા, આ બહુ મોટી વાત છે. હા. હા, બહુ જ મોટી વાત છે. બસ તમને સમાવતા આવડી ગયો એટલે સમજી લો કે તમે અધ્યાત્મની દિશા ખોલવા માંડ્યા.
તમને કોઈ સમાવે કે ન સમાવે હા એની અપેક્ષા રાખ્યા વગર તમે સમાવો. જેમને તમારી અપેક્ષા છે તો તમારી અપેક્ષા જેને જેને છે એની અપેક્ષા અધૂરી ન રહેવી જોઈએ અને જી. તમારે કોઈની અપેક્ષા નહીં રાખવાની. આ સાધના છે. જી સ્વામી. જી સત્ય. સ્વામી. આપણા થકી કોઈની અપેક્ષા અધૂરી ન રહેવી જોઈએ અને હા. આપણી અપેક્ષા કોઈ પૂરી કરે એવી અપેક્ષા નહીં અપેક્ષા પણ. રાખવાની. હા રાખવા દે. બરાબર. જી નહીં. જી તો સ્વામી. જલ્દી શીખવાય. સત્યવાન. બસ આજે આટલું રાખીએ આપણે. હા જી સ્વામી. આજે થોડુંક ડિસ્ટર્બ થયું આપણું હા પણ પણ ખૂબ હમ. સારા મળ્યા. આજે સારા જરા ભાવ. એવો પ્રસંગ બની ગયો ને એટલે ના ના પણ મંગી સારા સંભળાવવું પડે. થોડામાં પણ ઘણું મળ્યું. ધન્યવાદ હા, સ્વામી. હવે આપણે ધન્યવાદ. લોકના વિભાજન તરફ જશું. ધન્યવાદ. હા હા ને? આ છે ને બધા જ અનુભવ તમે ધ્યાનમાં જાઓ ને તો ઘનોદધિ, ઘનવાત, તન્વાત આ બધા તત્વોના અનુભવ થાય. ધ્યાન સ્વામી એવી ચીજ એક છે. વિનંતી છે. સ્વામી હાજી એક વિનંતી છે કે તમે રોજ જ 10 મિનિટનું ધ્યાન લ્યો ને અને ગુરુદેવના વચન પણ સંભળાવો ને. આપણી પાસે વાટકીમાં દૂધ છે, વાટકીમાં દૂધ છે અને આપણે મહાસતીજી પધારે તો કે મહાસતીજી સંકોચ જરાય નહીં રાખતા, બસ આ વાટકી દૂધમાંથી શ્રાવકજીની કોફી બનાવવાની છે, છોકરાનો દૂધ બનાવવાનું છે, સંકોચ જરાય નહીં રાખતા. એવું છે. ના સ્વામી, અમે એમાં સાકર ભળી જાય એવી રીતે ભળી જશું. અમે એવી ભાવના રાખીએ કે દૂધમાં જેમ સાકર ભળી જાય એનો વાંધો ન આવે. નહીં, એવી રીતે. મેં તમને એનો ઉપાય બતાવ્યો. કે ટાઈમ આપણે ધ્યાનમાં જશું એની ના નહીં, પણ તમે કમસે કમ એકાદ મહિનો તમે 99 શ્વાસ જોવાની કોશિશ તો કરો. ચાલુ કર્યું છે જેટલી પણ છે ને કોશિશ ગણતરી કરશો ને પૂરી નથી થતી સ્વામી, ગણતરી નથી થતી બરાબર. કાંઈ વાંધો નહીં, કમસે કમ તમે એની માટે 10 મિનિટ ફાળવો. કહેવાનો અર્થ ઈ છે કે 99 શ્વાસ એટલે 10 થી 12 મિનિટ થાય તો તમે આખા દિવસની 10 થી 12 મિનિટ તમારા શ્વાસ માટે ફાળવો. કેમ કે વિચાર વયા જાય છે, ઘડી ઘડી ભલે વિચારમાં ના આવે વયા જાય એને છે. પણ જુઓ ને, વિચારને જોવાની ના નથી, વિચારની આરે સુટકેસ લઈને ભાગવાનું નહીં. કેમ કે ઈ તો ચાલુ કર્યું, તમે કીધું છે તમારા આશીર્વાદથી ચાલુ કર્યું છે. હા, ચાલુ કરો. હું થોડાક તમને વખત માટે શું થાય કે આપણે છોકરાને એકડે એક શીખડાવવું હોય તો આપણે એને સ્લાન્ટિંગ લાઈન, સ્ટેન્ડિંગ લાઈન, હા, હોરિઝોન્ટલ લાઈન, એવી બધી લાઈનના લીટોડા કરાવીએ ને પાતીમાં, તો આ 99 શ્વાસ છે એ ધ્યાનના લીટોડા છે. હા, એના માટે મેં 2-3 વાર તમને ફોન પણ કર્યો હતો કે તમારા હા. આશીર્વાદ લઈને ચાલુ કરું, પણ પછી કઈ અરે મારા આશીર્વાદ મારા શું બધા જ મહાપુરુષોના યોગ બળના આશીર્વાદ છે. જે પણ ધ્યાન કરવા ઈચ્છે એને મહાપુરુષનો યોગ બળ સાથ આપે 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 અને આપે જ. એમાં કોઈ જી મિનમેક સ્વામી. નથી. તહતી નથી. સ્વામી આપની ખૂબ ખૂબ હા, અનુકંપા છે. ખાલી ધ્યાન છે એ 100 માટે નથી કરવાનું, ધ્યાન પામવા માટે કરવાનું છે. અને બધા જ કામ એક બાજુ અને ધ્યાન એક બાજુ. એટલું ધ્યાનનું મહત્વ જ્યારે આપણી અંદર ઘૂંટાય ત્યારે મને ધ્યાન કરવાના ભાવ થયા તો 1000 કામ કેમ ન હોય, બધા પડતા મૂકીને 10 મિનિટ તો 10 મિનિટ ધ્યાનમાં બેસી જાઓ. જી સ્વામી. એવી અંદરની જ્યારે અંદરથી તલપ આવશે ને તો મને નહીં શીખડાવવું પડશે, તમારી મેળે જ અંદરથી નાભીમાંથી ધ્યાનની ઓરા નીકળવા મળશે. જી સ્વામી. હા ને, તેની માટે ખાલી જેમ આપણે એકડે એક શીખવવા માટે આપણે છોકરાઓને આડા આવડા લીટા કરાવીએ, એમ આપણે ધ્યાનમાં જવા માટે આ 99 શ્વાસની યાત્રા છે, લીટોડા જેવી છે. એમ કરતા 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 આપણે એકડે એક શીખી જવાનું. જી. પણ લેશું આપણે, ના નથી. હા, પણ થોડો વખત ખાલી શ્વાસનો અભ્યાસ કરી જુઓ, પછી ચોક્કસ આપણે એક દિવસ આખો દિવસ ધ્યાન માટે જ લેશું.
અત્યારે લઈશ ને તો તમને બધાને અત્યારે શીખડાવું છું તો કેટલાને બગાસ આવે, કેટલાને ઊંઘ આવે, કેટલાને કંટાળો આવે એવું લાગે મને. હા, જી તો આ ધ્યાન તો એવી ચીજ છે કે એ કઈ બહુ રસ પડે એવી ચીજ તો છે નહીં. જી હા, આંખ બંધ કરીને દુનિયાથી પર થવાની વાતો છે તો અંદરથી તમને કંટાળો નહીં આવવો જોઈએ, બસ એટલી વાત છે. એટલા માટે હું થોડીક ખમી છું. બરાબર? અચ્છા જી આપણે જી સ્વામી, ચોક્કસ મારી ના નથી, પણ જી સ્વામી, હા થોડીક આપણી આગળ પાછળના યોગોનો અભ્યાસ થાય ને પછી જઈએ તો મજા આવે. જી સ્વામી. જી સ્વામી, જમવાઈદમ વચ્ચામિ નમિના કરમ ચખરમ પયાહીનમ વિનયહીનમ જોગહીનમ ગોસહીનમ સુઠ્ઠું દિનમ દુઠ્ઠું પડી છે કાલે કહું સજ્જાવું કાલે ન કહું સજ્જાવું ઓ સજ્જાય સજ્જાયમ સજ્જાય ન સજ્જાય એમ ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નહીં છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નહીં નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન છદમસ્ત ભાવે મારા બોલવામાં કહેવામાં સમજાવવામાં આવ્યું હોય, આપને સાંભળવા સમજવામાં આવ્યું હોય તો હરિયસિદ્ધ કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષી આત્મા પરમાત્માની સાક્ષી તત્વોચ્છામિ દુક્કડમ. સ્વામી, શિવમ બનતે શિવમ બનતે શિવમ ધન્યવાદ બનતે. સ્વામી, સુખસાતામાં હા. અરે આ લોક ભાવના ને આખા લોકના સ્વરૂપને ખોલું ને તો 6 મહિના ઓછા પડે. જી સ્વામી, એવું જ છે. એટલો સ્વામી, ભરપૂર લોક છે. તમારી આખી યાત્રા આવી જાય, આખી દુનિયા આવી જાય, તમારું વર્લ્ડ ટૂર થઈ જાય. બસ એ જ સમજવું છે. બોલીએ ને બરાબર છે? જી માંગલિક નમો સિદ્ધાણંગ નમો આર્યાણંગ નમો વસાયણંગ નમો લોહી સંવસાહુણંગ. ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચદારી મંગલમ હરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનતો ધમો મંગલમ ચદારી લોગુતમા હરિહંતા લોગુતમા સિદ્ધા લોગુતમા સાહુ લોગુતમા કેવલી પનતો ધમ્મ લોગુત્તમો ચદારી શરણં પવજ્જામિ અરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનતં ધમ્મં શરણં પવજ્જામિ. 4 શરણા 4 મંગલ 4 ઉત્તમ કરે જે નર ભવસાગરમાં ન બુડે તે સકલ કર્મનો આણે અંત મોક્ષ તણા સુખ લહે અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય સંસારમાં હિ શરણાચાર અવર શરણ નહીં કોઈ જે નર નારી આદરે અક્ષય અવિચલ પદવી હોય અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર. શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મન વાંચિત ફલદાતાર, સદાય મન વાંચિત ફલદાતાર ભગવાન મહાવીર સ્વામી કી જય. ઈ જય. આપણે હવે લગભગ દરરોજના ક્લાસ થઈ ગયા છે તો તમને એવું લાગતું હોય કે આપણને દરરોજના ક્લાસીસ છે ને કંટાળો આવતો હોય તો આપણે ઓછા કરવા હોય તો કેજો. હા, ના 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 સ્વામી. પણ અમે તો બધા રેગ્યુલર જળવાઈ રહે તો આગળ પાછળ ન થાય એટલા માટે. સ્વામી, હવે તો જી ગુણ ના ના સ્થાનક તો પૂરું થવા આવ્યું ને. હા, ગુણ સ્થાનક તો પૂરું થવા આવ્યું ને. ગુણસ્થાન પણ પૂરું થવા આવ્યું ને આચારાંક પણ પૂરું થવા આવ્યું. તો એ તો બીજું આગળ ચાલશે ને. હા, પછી હવે શ્રીગડાંક શરૂ કરશું. હા, જી સ્વામી. જરા બી કંટાળો નથી સ્વામી. એક દિવસમાં જરા બહુ આનંદ આવે છે અમને તો સ્વામી. તમારી હા, બસ પાસેથી બસ ઘણું બસ કાંઈ વાંધો સમજવાનું. નહીં. મને પણ આનંદ છે, મારી સ્વાધ્યાય થાય છે, મને પણ આગમ ફરીથી અવકાશવાનો અવસર મળે છે. જી સ્વામી, અને સુખ ભગવાનની વાણી તો શાંતિ જેટલી વાર સાંભળીએ, જેટલી વાર વાંચીએ, એટલી વાર એમાં એટલી નાવીન્ય વાર કંઈક ઓછી ને છે. કંઈક કંઈક ને કંઈક મળે જ છે. જી જી સ્વામી. ને આગમ તો બહુ જ ગમે છે. હા, આનો ભલે. કંપાસ છે આપને સ્વામી. હા જી જી, સ્વામી. હા, બધાને જય જિનેન્દ્ર. જય વિરેન્દ્ર જિનેન્દ્ર. મધ્યાનંદ સુખ જીતના શાંતિ. સ્વામી ધન્યવાદ સ્વામી. જય જિનેન્દ્ર. સ્વામી સુખ 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 સાતમાં તમે બધા